હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર દ્વિતીય ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026નું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીએ. ધોરણ 6 ગણિત. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકના 1 ગુણ છે, 4 ગુણનો વિભાગ છે. પહેલો જ પ્રશ્ન છે, 24/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6/7. બીજો પ્રશ્ન છે, 3.5 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો 350 સેમી. બીજો પ્રશ્ન છે, ત્રીજો છે, એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે. જો લંબાઈ 12 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેમી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આની ગણતરી કરીએ. પરિમિતિ તો લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 12 સેમી છે, બરાબર છે. 12 દુ 24. સમથિંગ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એનો જવાબ જે મળે છે વિદ્યાર્થી મિત્રો 8 સેમી મળે છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 8 સેમી મળે છે. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 36 સેમી છે, તો બાજુની લંબાઈ શું છે? તો 12 જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન ડી સાચો છે. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. જો ચોરસની બાજુ 8 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું? તો 64 જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન છે, માહિતી સમજવા માટે બનાવેલા ચાર્ટને ખાલી જગ્યા કહે છે, તો આલેખ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, 4.25ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય તો 4.25 ચોથો પ્રશ્ન છે, સમાન હાર ધરાવતા અપૂર્ણાંકને ખાલી જગ્યા કહે છે, તો સમાન હારવાળી અપૂર્ણાંક કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો ક છે, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. લંબચોરસની બધી બાજુઓનો માપ સરખો હોય છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આલેખ પત્રમાં આડી અને ઊભી લીટીઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 1 અને 0.6 કરતાં નાની સંખ્યા છે, તો આપેલું વિધાન ખોટું છે. 2/5 એ સંખ્યા રેખા ઉપર 2 અને 5ની વચ્ચે છે, તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નના જવાબ એક વાક્યમાં લખો. પ્રત્યેકના 1 ગુણ છે. 1/4નો અર્થ શું થાય? તો 4 સમાન ભાગમાંથી 1 ભાગ. 13.268 સંખ્યાના 3ની સ્થાનિક કિંમત લખો. તો 13.268માં 3 એકમ પર છે, તેથી તેની સ્થાનિક કિંમત 3ની સ્થાનિક કિંમત 3 છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા જણાવો. તો ચિત્ર આલેખ અને લંબ આલેખ માહિતી રજૂઆત ટૂંકી હોય છે, માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે, બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે, માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે, એક કરતાં વધારે બાબતો માહિતી એકસાથે રજૂ કરી શકાય છે, જેથી સરખામણી શક્ય બને છે. ચોથો પ્રશ્ન છે, એક ચોરસ બાજુની લંબાઈ 12 સેમી, તો ક્ષેત્રફળ કેટલું? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, તો 12 × 12 એટલે 144. પ્રશ્ન 2 નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. કોલમ એ ને કોલમ બી સાથે યોગ્ય રીતે જોડો. માહિતી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એકઠા કરેલી માહિતી. ચિત્ર આલેખ, તો માહિતીનું ચિત્ર દ્વારા પ્રદર્શન. કોષ્ટક, તો માહિતીનું કોષ્ટક સ્વરૂપે. બાર ગ્રાફ, તો પટ્ટા દ્વારા આ માહિતી દર્શાવી. તો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે. ત્યારબાદ આપણી પાસે આવે છે પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. પ્રત્યેકના 2 ગુણ છે, કોઈ પણ 3 લખવાના છે. 3 અપૂર્ણાંક 2/7ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. તો મિશ્ર અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક બનાવવા માટે પૂર્ણ સંખ્યા ગુણ્યા હાર વત્તા અંશ ભાગ્યા હાર. 3 અપૂર્ણાંક 2/7, 7 તરી 21, 21 ને 2 23, તો 23ના છેદમાં કેટલા જવાબ મળે છે? આપણને 7 મળે છે. સિમ્પલ ગણતરી છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સની અંદર આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નરેશ સવારે 10 કિમી અને 750 મીટર અંતર ચાલ્યો છે અને સાંજે 6 કિમી 850 મીટર અંતર ચાલ્યું. દિવસ દરમિયાન નરેશે કેટલું ચાલ્યો? તો કુલ ચાલેલું અંતર સવારે 10 કિમી 750 મીટર, સાંજે 6 કિમી 850 મીટર, બરાબર છે.
હવે મીટરનો ઉમેરો કરીએ. પહેલાં તો મીટરની ગણતરી કરીએ તો 750 ને 850 એટલે 1600 મીટર. 1600 મીટર એટલે 1 કિલોમીટર 600 મીટર. કિલોમીટરનો ઉમેરો કરીએ તો 10 કિલોમીટર ને 6, 10 ને 6 16, 16 ને 1 17, 17 અને 600 એટલે 17 કિમી ને 600 મીટર જેટલું અંતર કાપે છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઉમાએ 20 મીટર કાપડમાંથી 15 મીટર 75 સેમી કાપડ ગાદલાના કવર બનાવવામાં ઉપયોગ કર્યો. હવે તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો બાકી રહેલું કાપડ, કુલ કાપડ 20 મીટર છે, વપરાયેલું કેટલું 15.75. બાકી રહેલું તો 20માંથી 15.75 બાદ કરીએ તો 4 મીટર ને 25 સેમી જેટલું રહ્યું છે. 4.25 મીટર એટલે 4 મીટર ને 25 સેમી. ચલો ચોથો છે, એક લંબચોરસની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 8 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં 12 વત્તા 8 એટલે 20, 20 ગુણ્યા 2 એટલે 40, 40. લંબચોરસની પરિમિતિ 40 સેમી છે. પાંચમો પ્રશ્ન છે, એક ચોરસની બાજુની લંબાઈ 7 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, 4 ગુણ્યા 7 એટલે 28 સેમી. તો ચોરસની પરિમિતિ કેટલી થાય? 28 સેમી આપણને મળે છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. પ્રત્યેકના 3 ગુણ છે. રમા પાસે 3.5/8 મીટર દોરી છે, જ્યારે ઉમા પાસે 5.3/4 મીટર દોરી છે. બંને પાસે મળી કુલ કેટલા મીટર દોરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે ગણતરી કરીએ છીએ અને સરવાળો કરીએ છીએ તો બંને પાસે મળીને શું થાય છે? 8 અને 4નો લસા 8 મળશે. ગણતરી કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો 75/8 આવે છે અને ભાગાકાર કરીએ તો 9.3/8 મળે છે, એટલે 9.375 મીટર દોરી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન નંબર 2 આવે છે. એક ટેબલ ઉપરની સપાટીની લંબાઈ એનું માપ 2 મીટર ને 25 સેમી અને 1 મીટર ને 50 સેમી છે. આ સપાટીની પરિમિતિ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ગણતરી કરી છે તો ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 2 મીટર ને 25 સેમી 2.25, ટેબલ ઉપરની સપાટીની પહોળાઈ 1 મીટર ને 50 સેમી, ટેબલ ઉપરની સપાટીની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો 2.25 વત્તા 1.50 3.75 ગુણ્યા 2 એટલે 7.50 મીટર. ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ 7 મીટર ને 50 સેમી આપણને મળે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. પ્રત્યેકના 4 ગુણ છે. 2 પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલો જ પ્રશ્ન આપણી પાસે છે, 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંના જથ્થા દર્શાવતા લંબ આલેખ નીચે દર્શાવેલ છે. લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું અને ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આલેખ જોવા મળી રહ્યો છે. એ આલેખ આધારિત આપણે પ્રશ્નોના જવાબ તૈયાર કરીએ. તો પહેલા પ્રશ્નનો જવાબ છે 2002ની અંદર ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. આલેખમાં દેખાય છે. એક્સ અક્ષની અંદર 2002 લખ્યું છે અને સૌથી વધુ ઉત્પાદન 30 ટન હતું, એટલે 2002માં. વર્ષ 1998માં સૌથી ઓછું ઉત્પાદન હતું, 15 ટન જેટલું ઉત્પાદન આપણને જોવા મળ્યું છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 5નો પહેલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર 2. પ્રશ્નો નંબર 2ની અંદર આપણને શું કહે છે કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો આપેલ લંબચોરસ જમીનની લંબાઈ 500 મીટર છે અને આપેલ લંબચોરસ જમીનની પહોળાઈ 200 મીટર છે. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 500 મીટર ગુણ્યા 200 મીટર એટલે આપણને કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 1,00,000 ચોરસ મીટર જવાબ મળે છે. 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા છે, તો 1,00,000 કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આની જો ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો 8,000 આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો લાદી બેસાડવાનો જે ખર્ચ છે જે 8,000 રૂપિયા આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય છે ગણિતનું પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.
અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.